સામાન્ય વરસાદમાં જ રેલવે ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। વીટીવી ન્યૂઝે વાહન ચાલકોને પડતી હાલાકીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ પ્રસારિત થતા પાટણ તંત્ર સફાળું જાગ્યું છે। ગરનાળામાં ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્રના કર્મચારીઓ કામે લાગ્યા। ડ્રેનેજ ખોલીને પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક જામ થવાનું કારણ છે તાપી ઓવરબ્રિજનું સમારકામ ચાલતું હોય એટલે સંપૂર્ણપણે તાપી ઓવરબ્રિજ બંધ કરેલ છે, તેના કારણે જામ થયેલ છે અને એક્સપ્રેસ હાઈવે નવો ઓપનિંગ થઈ ગયો હોય ત્યાંથી વાહન ચાલકોને ડાયવર્ટ કરવામાં આવે છે, જેથી બધા ડ્રાઈવરો પૂછીને જતા હોય, જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાણી છે। વાહન ચાલકોને શું સંદેશો આપશો? વાહન ચાલકોને સંદેશો, જે લોકો પલસાણા, નવસારી, મુંબઈ તરફ જવાના હોય તેને એક્સપ્રેસ હાઈવે ઉપર જવા માટે વિનંતી છે અને સંપૂર્ણ ટોલ ફ્રી રસ્તો હોય ત્યાંથી જવા માટે પોલીસ પ્રશાસન તેઓને નિવેદન કરે છે ત્યાંથી ચાલુ। પાટણ શહેરમાં સામાન્ય વરસાદની અંદર જ પ્રથમ રેલવે ગરનાળું પાણીની અંદર ગરકાવ થવાનો જે વીટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે પાટણ શહેરના જે પ્રથમ રેલવે ગરનાળાની અંદર માત્ર 15 mm વરસાદની અંદર જ નાળું ગરકાવ થઈ ગયું હતું ને અહીંથી વાહન વ્યવહાર બંધ થયો હતો, અને જેનો અહેવાલ વીટીવીની અંદર પ્રસારિત થતાની સાથે જ નગરપાલિકાના જે કર્મચારીઓ છે તે કાઢી જે પાલિકાની અહીંયા કામગીરી છે તે કરવા માટે સફાળે દોડીને અહીંયા આવ્યા છે। એટલે જોઈ શકાય છે દ્રશ્યો કર્મચારીઓ દ્વારા જે નાળું છે તેની અંદર જે કચરા જામી ગયા છે તેને હટાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કે પાણી નિકાલ કરવા માટેનો પ્રયાસ આવી રહ્યો છે। જોઈ શકાય કે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ પાટણ પાલિકાનું જે ઊંઘતું તંત્ર છે તે અત્યારે સફાળું જાગીને અહીંયા પ્રથમ રેલવે ગરનાળે પહોંચ્યું છે અને અહીંયાથી જોઈ શકાય છે કે જે પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે માત્ર સામાન્ય વરસાદ વરસે છે અને સામાન્ય વરસાદની અંદર જ આ સ્થિતિના કારણે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે, પરંતુ વીટીવીના અહેવાલ બાદ પાટણ પાલિકાનું તંત્ર સફાળું જાગીને પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરી છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।